ખાસ યાદ કરાવું, જો હું રેકોર્ડિંગ શરૂમાં ભૂલી જાઉં તો. બરાબર, ધ્યાન પર લેજો આ બાબત. વિઝિબલ છે સ્ક્રીન? બરાબર, કમેન્ટ કરજો. અવાજ આવે છે? અવાજ અને સ્ક્રીન બંને દરેકને? ઓકે, ચલો શરૂ કરીએ. તો લાસ્ટ ટાઈમ આપણે થર્મોડાયનેમિક સિસ્ટમ જોતા હતા, અને થર્મોડાયનેમિક સિસ્ટમ કોને કહેવાય, શું શું એના અંદર ફરક હોઈ શકે, ક્લાસિફિકેશન હોઈ શકે, બાઉન્ડ્રીના ટાઈપ ને આ બધું જોયું હતું. આપણે આવ્યા હતા હોમોજીનિયસ સિસ્ટમ પર. તો હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ સિસ્ટમ પણ મહત્વની છે. બરાબર, કઈ રીતે આ અલગ પડે છે એને જરા સમજીએ. હવે આ હોમોજીનિયસ ને હેટ્રોજીનિયસ વર્ડ તમારા આઈસી એન્જિનમાં, કમ્બશનમાં બી આવે છે અને બીજી જગ્યાએ બી યુટિલાઇઝ થતા રહે છે. તો ચલો પહેલા જોઈએ કે હોમોજીનિયસ સિસ્ટમ શું છે. લેગિંગ આવે છે, જસ્ટ અ મિનિટ. બરાબર. ઓકે, હોમોજીનિયસ સિસ્ટમ થી શરૂ કરીએ. તો હોમોજીનિયસ સિસ્ટમ કોને કહીશું? કઈ સિસ્ટમ હોય તો આપણે એને હોમોજીનિયસ સિસ્ટમ કહી શકીએ. શોર્ટ એન્ડ સ્વીટ છે. જ્યારે યુનિફોર્મ ફિઝિકલ અને કેમિકલી કમ્પોઝિશન જળવાતું હોય દરેકે દરેક સિસ્ટમના પોઈન્ટમાં, ત્યારે એને આપણે કયું કહીશું? હોમોજીનિયસ સિસ્ટમ. યાદ રાખો, કઈ બે વસ્તુ આવી? ફિઝિકલ, બરાબર, અને બીજી વસ્તુ આવી કેમિકલ કમ્પોઝિશન. સિમ્પલ છે. ફિઝિકલ નો મતલબ છે એનું સ્ટેટ. સ્ટેટ નો મતલબ કેવું છે કે સોલિડ છે, લિક્વિડ છે કે ગેસ છે. બરાબર, ત્રણ સ્ટેટ સુધી આપણે લિમિટ રહીએ. પ્લાઝમા કે ચોથા કે પાંચમા અવસ્થા સુધી આપણે વાત કરતા નથી અહીંયા. સિમ્પલ અને સ્વીટ સમજો. જો આ જળવાય, અને આ કેવું છે, દરેકે દરેક સિસ્ટમ હોય, ધારો કે આ સિસ્ટમ છે, સિસ્ટમના અંદર હોય તો આ પોઈન્ટ ઉપર જે સ્ટ્રક્ચર હોય કેમિકલી અને ફિઝિકલી, એ જ અહીંયા બીજા પોઈન્ટ પર બી હોવું જોઈએ, એ જ ત્રીજા પોઈન્ટ પર બી હોવું જોઈએ, એ જ ચોથા પોઈન્ટ પર બી હોવું જોઈએ. મતલબ આની કેવી હોવી જોઈએ? યુનિફોર્મિટી હોવી જોઈએ. બરાબર, સિમ્પલ શબ્દોમાં કહીએ તો જ્યાં સોલિડ હોય તો છેક સુધી સોલિડ રહેવું જોઈએ. કેમિકલ કમ્પોઝિશન જે હોય એ છેક સુધી જળવાવું જોઈએ. બરાબર, અને એક્ઝામ્પલ સિમ્પલ અને સરળ છે. એક્ઝામ્પલમાં જોઈએ તો આઈસ છે, વોટર છે કે સ્ટીમ છે. આ બધા સાથે છે એવું નહીં કહેતો, બધા અલગ અલગ છે. આ એક થયું, આ બીજું થયું, આ ત્રીજું થયું, એમ વાત કરું છું. બધાને કમ્બાઈન ના ગણતા. પછી બે અલગ અલગ સારી રીતે મિક્સ થયેલા બી હોઈ શકે, જેમ કે સોલ્યુશન ઓફ NH3 એટલે કે એમોનિયા ઇન્ટુ વોટર. હવે બંને તમને દેખાય કે અલગ અલગ છે, તમે થાય NH3 ને H2O છે, પણ જ્યારે બે એકબીજા સાથે ભળી જાય, બરાબર, આપણે જોયું છે વેપર એબ્સોર્પ્શન સિસ્ટમમાં એમોનિયા એબ્ઝોર્બરમાં વોટરની અંદર એબ્ઝોર્બ થઈ જાય છે અને ગેસિયસ માંથી લિક્વિડ ફોર્મમાં આવી જાય છે, અને વોટર અને એમોનિયા બંને લિક્વિડ ફોર્મમાં રહે છે,
અને એમોનિયાને ઇઝીલી એના અંદર અલગ તમે જોઈ શકતા નથી, તો એ સિંગલ ફેઝ બની જાય છે, બરાબર. અને કેમિકલી થ્રુ આઉટ ગમે ત્યાં જુઓ તો સરખો રહેશે, બરાબર. પછી ત્રીજું, એરની અંદર રહેલી વોટર વેપર, બરાબર. આ બી તમારું હોમોજીનિયસ સિસ્ટમ જ કહેવાય. તો આના પરથી ખ્યાલ આવી ગયો હશે હું કેવા શું માંગુ છું, બરાબર. કોઈ ડાઉટ નહીં આની અંદર, સિમ્પલ છે, બરાબર. અહીંયા તમે વોટર વેપરની અમાઉન્ટ આગી પાછી હોઈ શકે, કોઈ જગ્યાએ વધારે કોઈ જગ્યાએ ઓછી હોઈ શકે, પણ ઓવરઓલ રૂમમાં જોવા જઈએ, એક રૂમના અંદર એરની વાત કરતા હોઈએ તો વોટર વેપર હોય તો પૂરા રૂમમાં હ્યુમિડિટી લગભગ દરેક ખૂણા પર સરખી આવે, સિવાય કે એક ખૂણામાં પાણીનો સોર્સ હોય ત્યાંથી કન્ટિન્યુઅસ વેપરાઇઝ થતું હોય તો અમાઉન્ટ વધારે ઓછી થઈ શકે, પણ એ કેમિકલ કમ્પોઝિશનમાં કોઈ ફરક પડતો નથી, બરાબર. નેક્સ્ટ પર જઈએ. હોમોજીનિયસ સિસ્ટમ પછી હિટ્રોજીનિયસ સિસ્ટમ. આ ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આમાંથી કાઉન્ટર ક્વેશ્ચન કરીને તમને એવા એવા ઉદાહરણ પૂછે કે બતાવો આ હોમોજીનિયસ છે કે હિટ્રોજીનિયસ છે, બરાબર. એવું બની શકે. ચલો તો હિટ્રોજીનિયસ પર આવીએ. સેકન્ડ, હિટ્રોજીનિયસ તો હોમોજીનિયસની જે કન્ડિશન વાયોલેટ કરે એને આપણે કહી શકીએ કે હિટ્રોજીનિયસ છે, બરાબર. સિમ્પલી કહીએ તો એકદમ સાદી રીતે કેવું હોય તો વિચ ઇઝ નોટ હોમોજીનિયસ, બરાબર. આ કોન્સેપ્ટ માટે વાત બરાબર છે, પણ આવો જવાબ આપો તો ઘણીવાર પાછો અવળો પડે એવું બને. આને કોઈ કઈ રીતે કહી શકીએ, તો બે કન્ડિશન છે, કાં તો મોર દેન વન ફેઝ હોય, ઓર કેમિકલી થ્રુ આઉટ સરખું ના હોય, કેમિકલી નોટ યુનિફોર્મ એટ each and every point of system, બરાબર. જેમ કે એક્ઝામ્પલ તરીકે લઈએ તો દેખો પહેલા જ કીધું આઈસ પ્લસ વોટર નું મિક્સચર, બરાબર. તો આ રીતે ગ્લાસ છે, એની અંદર પાણી ભરેલું છે, બરાબર. આ રીતે હવે એના અંદર માની લો કે આઈસ ક્યુબ છે, બરાબર. આ છે વોટર. અહીંયા કઈ કન્ડિશન વાયોલેટ થઈ, તો અહીંયા જુઓ તો તમે કેમિકલી શું કેમિકલની કન્ડિશન વાયોલેટ થઈ, તો કેમિકલ કમ્પોઝિશન તો બંનેનું H2O જ છે, ભલે તમે આઈસ માટે વાત કરો કે પછી વોટર માટે વાત કરો. તો અહીંયા આ કન્ડિશન વાયોલેટ થઈ નથી, આ તો બરાબર જ છે, પણ કઈ કન્ડિશન વાત થઈ, ફિઝિકલ વાળી, બરાબર. સિંગલ ફેઝ નથી અહીંયા. આ છે સોલિડ અને આ છે લિક્વિડ, એટલે આ કેવી થઈ ગઈ હિટ્રોજીનિયસ સિસ્ટમ. પણ અહીં આફ્ટર મેલ્ટિંગ ઓફ આઈસ આ શું બની જાય,
હોમોજીનિયસ. સમજી ગયા? બરાબર? કોઈ ડાઉટ? બીજું કયું એક્ઝામ્પલ હોઈ શકે? ઓઇલ પ્લસ વોટર, બંને કેવા છે? બંને કેવા છે? આ બી છે લિક્વિડ, આ બી છે લિક્વિડ, પણ કેમિકલ કમ્પોઝિશન આનું 1, આનું 2, બંને સરખા છે? ના, આ બંને સરખા હતા, તો આ બી હિટ્રોજીનિયસ સિસ્ટમ થઈ. બરાબર? કહેવાનો મતલબ શું છે, સમજ્યા? ચલો, પાણીના ગ્લાસની અંદર આપણે ખાંડના ટુકડા નાખીએ તો કેવી સિસ્ટમ કહેવાય? ખાંડ નાખીએ આપણે તો સિસ્ટમ કેવી થઈ? હિટ્રોજીનિયસ થઈ. પણ એને જ આપણે બરાબર ખાંડને પાણીમાં ઓગાળી દઈએ, ખાંડનો કોઈ કણ દેખાય નહીં, અથવા એને ગરમ કરીને વ્યવસ્થિત મિક્સ કરી દો તો એ શું બની જાય? તો પાછી હોમોજીનિયસ બની ગઈ. તો હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ નું સમજો તમે શું છે. બરાબર? ક્લિયર છે? આગળ વધીએ, સેકન્ડ પર આવીએ. thermodynamic properties. બરાબર? થર્મોડાયનેમિક પ્રોપર્ટીઝ ના સમજીએ તો પ્રોપર્ટી શું છે? તો કોઈ બી સિસ્ટમને ડિફાઇન કરવા માટે કોઈ એક પ્રોપર્ટી જોઈએ. બરાબર? આ પ્રોપર્ટી શું છે? તો પ્રોપર્ટી બીજું કઈ નહીં, આને સિમ્પલ રીતે કેવું હોય તો મેઝરેબલ કેરેક્ટરિસ્ટિક. કેરેક્ટરિસ્ટિક એટલે શું? ગુણ. કેરેક્ટરિસ્ટિક બાય વિચ વી કેન સિમ્પલી કહીએ તો ડિસ્ક્રાઇબ કરી શકીએ સિસ્ટમને. બરાબર? અથવા તો એના સ્ટેટને વર્ણવી શકીએ. બરાબર? અથવા તો કન્ડિશનને વર્ણવી શકીએ. રાઈટ? તો આવી કોઈ બી મેઝરેબલ કેરેક્ટરિસ્ટિક હોય એને આપણે પ્રોપર્ટી કહીએ. ફોર એક્ઝામ્પલ, આપણને ખબર જ છે પ્રેશર છે, ટેમ્પરેચર છે, આ બધાની વેલ્યુ આપણે આપી શકીએ ને. વોલ્યુમ છે, વિસ્કોસિટી છે, થર્મલ કંડક્ટિવિટી છે, રેઝિસ્ટન્સ છે, આ બધા છે. રાઈટ? પ્રોપર્ટી જે છે એ સિસ્ટમના સ્ટેટ ઉપર ડિપેન્ડ કરે છે. સ્ટેટ્સ ડિપેન્ડન્ટ. બરાબર? નોટ how we achieve that state. Right?
અને એના લીધે આ જે બની જાય છે એ બની જાય છે એક્ઝેક્ટ ડિફરન્શિએશન, બરાબર? ડિફરન્શિયલ, એક્ઝેક્ટ ડિફરન્શિયલ એટલે શું? તો તમે જોયું હશે કે પ્રેશરને ઇન્ટિગ્રેટ કરવું હોય તો આ રીતે બતાવીએ છે ડીપી, બરાબર? અને આનું પછી 1 થી 2 કરવું હોય તો આપણું બને P2 માઇનસ P1. તો આ જે ડીપી બતાવ્યું, આ જે ડીપી ની રીતે ચેન્જ બતાવ્યો નાનો, એને આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ કહીએ. અને ઇન એક્ઝેક્ટ ડિફરન્શિયલ હોય તો જેમ કે યાદ હોય તો ડેલ્ટા ક્યુ, ડેલ્ટા ડબલ્યુ નાના માટે આ રીતે લખતા હતા આપણે, બરાબર? તો આ જે તું ડેલ્ટા જે બતાવે છે, આ જે બતાવે છે એને આપણે શું કહીએ છીએ? ઇન એક્ઝેક્ટ ડિફરન્શિયલ, બરાબર? આ કોના માટે વપરાય? કોના આપણે વપરાય? જે પાથ પર બી ડિપેન્ડ કરે, એ સ્ટેટ સુધી કઈ રીતે પહોંચ્યા એ પાથ બી આના માટે મહત્વનો હોય ત્યારે, બરાબર? આ એક વસ્તુ ધ્યાન રાખજો. હવે આ ડિફરન્શિયલ છે કે નહીં કોઈ પ્રોપર્ટી એ શોધવાનું આખું મેથેમેટિકલ ફોર્મ્યુલા છે. ખાલી ગ્રાફ ઉપરથી કહી દઉં એવી વાત નથી, પણ એ આપણા માટે અત્યારે મહત્વનું નથી એટલે હું ચર્ચા નહીં કરતો. બીજું છે ઇન્ટેન્સિવ પ્રોપર્ટી. ડિફાઇન કરી આપણે ક્લાસિફાય કરીએ છીએ. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી છે એક. તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી શું છે? તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટીમાં તમે કહી શકો જે સિસ્ટમની શું કહીએ જથ્થા પર, જેને કહીએ તો એક્સટેન્ટ પર ડિપેન્ડન્ટ નથી. તો કોના પર ડિપેન્ડ હોય? તો એ સ્ટ્રક્ચર ઉપર ડિપેન્ડ હોય. કોનું સ્ટ્રક્ચર? મેટરનું, બરાબર? ઘણી બધી છે, જેમ કે વિસ્કોસિટી, રેઝિસ્ટન્સ તો નહીં, રેઝિસ્ટિવિટી, બરાબર? રેઝિસ્ટન્સમાં પાછું લેન્થ અને એરિયા આવી જાય. રેઝિસ્ટિવિટી, ડેન્સિટી, થર્મલ કન્ડક્ટિવિટી, બરાબર? આ બધાના એક્ઝામ્પલ છે, રાઈટ? જથ્થા પર ડિપેન્ડ નહીં કરતી. બીજી રીતે જોઈએ, નેક્સ્ટ પત્તા પર લઈ લો. સેકન્ડ છે એક્સટેન્સિવ. આના પરથી તમને યાદ આવી ગયું હશે એક્સટેન્સિવ પ્રોપર્ટી કોને કહેતા હતા આપણે? તો એક્સટેન્સિવ ના અંદર જે સિસ્ટમના જથ્થા પર ડિપેન્ડ કરે, જથ્થા પર કે ક્વોન્ટિટી પર કે એક્સટેન્ટ પર ડિપેન્ડ કરે. ઘણી બધી વસ્તુ હોઈ શકે, જેમ કે વોલ્યુમ છે, ઇન્ટરનલ એનર્જી છે, એન્થાલ્પી છે, એન્ટ્રોપી છે, બરાબર? એક્ઝામ્પલમાં સોરી, બરાબર? તો આ છે. પછી બીજી રીતે કહીએ તો સૌથી સારી રીતે સમજીએ ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ ને. તો માન લો કે એક રૂમ છે આપણી પાસે, બરાબર? આ રૂમમાં પ્રેશર કેટલું છે? આ રૂમમાં પ્રેશર છે P1, બરાબર? અને માન લો કે આના આપણે પાર્ટીશન પાડી દઈએ. P1 બરાબર અહીંયા લખું છું 1 બાર. હવે માન લો કે આના પાર્ટીશન પાડી દઈએ આપણે, બરાબર? તો કોઈ જગ્યાએ
જે માસ આવ્યું હશે એરનું m1 હશે, m2 હશે, m3 હશે, m4 હશે, બરાબર. અને આ ટોટલ માસ થઈને કેટલું થાય? m થાય, m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4, બરાબર. પણ શું આના લીધે પ્રેશર જે છે એ પ્રેશરમાં બી એવું થશે? શું પ્રેશર આનું આ રીતે બનશે કે જે હવે અલગ અલગ પ્રેશર આયા, P1 હતું જે, અહીંયા લખી દઉં P1 ડેશ, અહીંયા લખી દઉં P2 ડેશ, અહીંયા લખી દઉં P3 ડેશ, અહીંયા લખી દઉં P4 ડેશ. તો શું એવું થશે કે P1 બરાબર P1 ડેશ પ્લસ P2 ડેશ પ્લસ P3 ડેશ પ્લસ P4 ડેશ આવું થશે? ના, આવું ના થાય. ઇન્ટેન્સિવ પ્રોપર્ટી માટે શું થાય? આ P1 જે આવ્યું એ જ અલગ અલગ રૂમમાં માપો તો એ જ આ વેલ્યુ હશે, કોઈ અલગ હશે નહીં. આવું કોના માટે થાય? આવું થાય ઇન્ટેન્સિવ પ્રોપર્ટી માટે. ભલે જથ્થો બદલાઈ ગયો પણ એના લીધે એની વેલ્યુ પર કોઈ અસર થઈ નહીં. જ્યારે એક્સટેન્સિવમાં માસ પોતે એક એક્સટેન્સિવ પ્રોપર્ટી છે જે જથ્થા ઉપર ડિપેન્ડ કરે છે. સિમિલરલી વોલ્યુમ, પેલા વોલ્યુમ હતું કંઈક એક્સટેન્સિવ માટે જોઈએ. એક્સટેન્સિવ માટે પેલા વોલ્યુમ હતું કંઈક V1. હવે જે નવું આવ્યું અલગ અલગ V1 ડેશ, V2 ડેશ, V3 ડેશ, V4 ડેશ. તો આવું થાય. અને આવું થાય એ કોના માટે થાય? એક્સટેન્સિવ માટે થાય, બરાબર. ક્લિયર છે? તો આ મેઇન કેટેગરી મેં તમને કીધી. પણ આ સિવાય બી જો તમે એક્સટેન્સિવને ડિવાઈડ કરી દો તો તમને મળે છે સ્પેસિફિક પ્રોપર્ટી. હવે સ્પેસિફિક પ્રોપર્ટી કેવી છે? તો સ્પેસિફિક પ્રોપર્ટીમાં કઈ રીતે મેળવેલી છે? તો સ્પેસિફિક પ્રોપર્ટી બીજું કઈ નથી, એ જે એક્સટેન્સિવ પ્રોપર્ટી છે એને સિસ્ટમના માસથી ડિવાઈડ કરી દીધી છે, બરાબર. એટલે તમને શું મળી ગઈ? સ્પેસિફિક પ્રોપર્ટી. ફોર એક્ઝામ્પલ સિમ્પલ રીતે સમજીએ, ઇન્ટરનલ એનર્જી કેપિટલ યુ હતી, એને એના માસ વડે ડિવાઈડ કરી દીધી તો તમને મળી ગયો સ્મોલ યુ. જેમ કે આ શું હતું? m cv ડેલ્ટા ટી ડિવાઇડેડ બાય m. તો શું થઈ ગયું? યુ. તો યુ બરાબર શું આવ્યું? cv ડેલ્ટા ટી. માસથી ઇન્ડિપેન્ડન્ટ થઈ ગઈ, બરાબર. માસ ઇનડાયરેક્ટલી તમારા જથ્થાને રિપ્રેઝન્ટ કરે છે અને માસ જ નીકળી ગયો અહીંયાથી, તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી જેવી બની, બરાબર. આ જ રીતે બીજી એક રીતે ડિફાઇન કરેલી છે મોલર. મોલર પ્રોપર્ટી. તો મોલર પ્રોપર્ટી બીજું કઈ નહીં, આની જેમ જ છે. કઈ રીતે? તો એક્સટેન્સિવ પ્રોપર્ટી જે છે એને સિસ્ટમના જે નંબર ઓફ મોલ્સ હશે એના વડે ડિવાઈડ કરી છે, બરાબર. જેમ કે આપણને યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ મળતો હતો, બરાબર, 8.314 કિલો જૂલ પર કેજી મોલ કેલ્વિન, બરાબર. એ હતો યુનિવર્સલ. એનો યુનિટ શું હતો? કિલો જૂલ પર કેજી મોલ કેલ્વિન, બરાબર. આવો કઈક યુનિટ હતો. તો નીચે યુનિટમાં તમારે હંમેશા, જેમ અહીંયા પર કેજી આવતું હતું, આના માટે શું આવે યુનિટ? કિલો જૂલ પર કેજી. તો અહીંયા આગળ તમારા માટે મોલ નીચે અંદર આવશે, બરાબર. જનરલી આપણે યુઝ કરવું નહીં પડતું, ત્યાં કેમિકલ થર્મોડાયનેમિક્સ જે આગળ યુટિલાઇઝ કરીએ ત્યાં આપણને જરૂર પડે. પણ આ એક કોન્સેપ્ટ છે એટલે મેં તમને બીજી બે પ્રોપર્ટી બી કહી દીધી, બરાબર. બહુ ખાસ જરૂર નહીં પડે, ડોન્ટ વરી. ક્વેશ્ચન પૂછે છે તો બેઝિક પૂછે તો ઇન્ટેન્સિવ એક્સટેન્સિવ સુધી પૂછે, બહુ ડિટેલમાં જશે નહીં. આગળ વધીએ આપણે. તો નેક્સ્ટ જે પ્રોબ્લેમ ટોપિક છે એના વિશે તમે સૌ જાણો છો, બહુ MCQ બી પૂછાયેલા છે અઢળક અત્યાર સુધી આના પરથી. તો એક કોન્સેપ્ટ છે એટલે અહીંયા કહી દઉં કે થર્મલ ઇક્વિલિબ્રિયમ
બીજી રીતે કહીએ તો થર્મલ નહીં, વધુ સારી રીતે કહીએ થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ. તો જ્યારે થર્મલ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, થર્મોડાયનેમિક સબ્જેક્ટના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો આપણા માટે આટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે 3 ઇક્વિલિબ્રિયમ. આ 3 ઇક્વિલિબ્રિયમ કયા છે? તો પહેલું જે છે એ છે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ. તો મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ ક્યારે બને? મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ નો મતલબ એ થાય સિસ્ટમના અંદર યુનિફોર્મ પ્રેશર હશે. તો ઇક્વાલિટી ઓફ પ્રેશર, સિસ્ટમના અંદર પ્રેશર કેવું હશે? સરખું હશે. બરાબર. બીજી રીતે કહીએ તો કોઈ અનબેલેન્સ ફોર્સ સિસ્ટમમાં કે એની બાઉન્ડ્રી પર અસર નહીં કરતો હોય. હવે નહીં કરતો એવું કેમ લખ્યું? જો બાઉન્ડ્રી તમારી કોલેપ્સિબલ હોય અને જો સિસ્ટમના બહાર પ્રેશર અલગ હોય, સિસ્ટમની અંદર પ્રેશર અલગ હોય તો બાઉન્ડ્રી કોલેપ્સ થાય અને અંદરનું પ્રેશર જ્યાં સુધી બહારના પ્રેશર જેટલું ના થાય ત્યાં સુધી મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ જળવાય નહીં. પણ જો સિસ્ટમની બાઉન્ડ્રી રિયલ હોય, રિયલની સાથે કેવી હોય? એનો શેપ ચેન્જ ના થાય, એની સાઇઝ ચેન્જ ના થાય એવી હોય તો બહાર અને અંદર પ્રેશર અલગ હોય તો બી ફરક નહીં પડતો. સિસ્ટમની અંદર યુનિફોર્મ પ્રેશર જળવાઈ રહેશે, જે સમય સાથે બદલાશે નહીં અને સ્પેસ સાથે બી બદલાશે નહીં. સ્પેસ સાથે મતલબ સિસ્ટમના અલગ અલગ પોઈન્ટ ઉપર પ્રેશર કેવું હશે? સરખું હશે. બરાબર. તો એ મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ કહેવાય. ફરી આવીએ સેકન્ડ ઇક્વિલિબ્રિયમ. સેકન્ડ ઇક્વિલિબ્રિયમ એવું છે, એ છે કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો કેમિકલ ઇક્વિલિબ્રિયમ એટલે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે થર્મોડાયનેમિક ને કેમિકલ સુધી બી એક્સટેન્ડ કરી છે. કોણે એક્સટેન્ડ કરી છે? તો આ કાર્ય કર્યું છે ગિબ્સે. ગિબ્સ ફ્રી એનર્જી ઇક્વેશન જે આપણે જોઈએ છે આગળ જતા, એમની આ કરામત છે. થર્મોડાયનેમિક્સ ને એ ફિલ્ડ સુધી બી એક્સટેન્ડ કરી ગયા, ફિઝિકલની સાથે સાથે કેમિકલ સુધી. તો આ ઇક્વિલિબ્રિયમમાં શું હોય? તો જો કેમિકલ પોટેન્શિયલ અલગ અલગ જગ્યાએ ડિફરન્સ ના ધરાવતો હોય તો એને શું કહીશું આપણે? ઇક્વાલિટી ઓફ કેમિકલ પોટેન્શિયલ. બરાબર. ઇક્વાલિટી ઓફ કેમિકલ પોટેન્શિયલ. એવું બને કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ હોય તેમ છતાં સિસ્ટમના બે ભાગમાં બે એવા તત્વો હોય જે એકબીજા સાથે રિએક્ટિવ હોય. કેવા હોય? રિએક્ટિવ હોય. અને જો કોઈ હિલચાલના લીધે એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવી જાય તો શું થઈ જાય? કેમિકલ રિએક્શન થાય. અને આ કેમિકલ રિએક્શન કેવું હોઈ શકે? અને આ કેમિકલ રિએક્શનના લીધે કોઈ નવું એલિમેન્ટ બને. કોઈ નવું એલિમેન્ટ બને તો શું બની જાય? એવું બને કે એનું નવો ગેસ બને, પ્રેશર વધારે બી ખરો. જેમ આઈસી એન્જિનમાં આપણને ખબર છે કેમિકલ એનર્જી રિલીઝ થાય છે ઇગ્નિશન વખતે, તો સિસ્ટમના અંદર પ્રેશર જબરજસ્ત વધી જાય છે, ટેમ્પરેચર બી વધી જાય છે. તો એવું બી બને. એટલે સિસ્ટમનું ઇક્વિલિબ્રિયમ કેમિકલ ઇક્વિલિબ્રિયમના લીધે બી તૂટી શકે છે. બરાબર. તો જ્યારે આવી કોઈ પોસિબિલિટી ના હોય, બરાબર, કોઈ માસ ટ્રાન્સફર બી અંદર અંદર થવાની પોસિબિલિટી ના હોય, કોઈ નવું માસ મતલબ કે નવું માસ ફોર્મેશન રૂપ બદલીને આવે એવી બી શક્યતા ના હોય, ત્યારે આપણે શું કહીશું? એને કેમિકલ ઇક્વિલિબ્રિયમ. બરાબર, રાઈટ? તો સમજી ગયા. નેક્સ્ટ પર આવીએ. નેક્સ્ટ જે છે
આ બી ઇક્વિલિબ્રિયમ હોવા છતાં જે ત્રીજું ઇક્વિલિબ્રિયમ આપણે કન્સિડર કરીએ છીએ એ છે થર્મલ ઇક્વિલિબ્રિયમ. બરાબર, થર્મલ ઇક્વિલિબ્રિયમ. તો થર્મલ ઇક્વિલિબ્રિયમના કેસમાં શું થાય કે કોન્સેપ્ટ કેવા જોઈએ, જેમ આગળ કીધું કે પ્રેશરનો કોન્સેપ્ટ છે, કેમિકલ પોટેન્શિયલનો કોન્સેપ્ટ છે. તો અહીંયા જે કોન્સેપ્ટ બને છે એ છે ઇક્વાલિટી ઓફ ટેમ્પરેચર. હવે જુઓ, ઇક્વાલિટી ઓફ ટેમ્પરેચર કેમ કીધું? માની લો કે મિકેનિકલ ઇક્વિલિબ્રિયમ છે, કેમિકલ ઇક્વિલિબ્રિયમ છે, અને આ કેસમાં થાય છે આવું કે સિસ્ટમની બાઉન્ડ્રી કેવી છે? ડાયથર્મિક. ડાયથર્મિક એટલે શું? જે હીટ ટ્રાન્સફર થવા દે, બરાબર. અને માન લો કે સિસ્ટમનું ટેમ્પરેચર છે ટી સિસ્ટમ અને ટી સરાઉન્ડિંગનું ટેમ્પરેચર છે, બરાબર. અને ટી સિસ્ટમનું ટેમ્પરેચર ટી સરાઉન્ડિંગથી ઓછું છે અને બાઉન્ડ્રી ડાયથર્મિક છે. તો શું થવાનું? તો આ કેસમાં આ છે સિસ્ટમ જેનું ટેમ્પરેચર છે TSY, આ છે સરાઉન્ડિંગ જેનું ટેમ્પરેચર છે TSR. શું થશે આ કેસમાં? તો હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર હીટ ટ્રાન્સફર થશે ડેલ્ટા ક્યુ. તો આના લીધે શું થશે? આ ટેમ્પરેચર વધવા માંડશે. આનો જથ્થો જો બહુ વધારે હોય સિસ્ટમનો, સરાઉન્ડિંગનો, તો એના ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ ના થાય, પણ આનું ટેમ્પરેચર વધતું જાય. અને આ જો સોર્સ તરીકે કામ કરતું હોય તો ક્યાં સુધી આવું રહેવાનું? કે જ્યાં સુધી ટી સિસ્ટમ ટી સરાઉન્ડિંગ જેટલું ના થઈ જાય ત્યાં સુધી, બરાબર. આવું થઈ જાય પછી માન લઈએ આપણે કે કોઈ ચેન્જ આના અંદર આવતો નથી, તો ત્યારે થર્મલ ઇક્વિલિબ્રિયમમાં કહેવાય. સમજી ગયા? બરાબર. અને જ્યારે આ ત્રણ સાથે હોય, મતલબ કે મિકેનિકલ, કેમિકલ અને થર્મલ સાથે ઇક્વિલિબ્રિયમ સ્ટેટમાં હોય, સાથે, વારાફરતી નહીં. એટલે હું લખું છું સાયમલ્ટેનિયસલી, બરાબર. અહીંયા લખી દઉં, બરાબર. આ ઇક્વિલિબ્રિયમ સાથે હોય ત્યારે આપણે જનરલી આને થર્મોડાયનેમિક ઇક્વિલિબ્રિયમ કહીએ છીએ. કેમિકલ, બરાબર. આ સિવાય બી ઘણી બુકમાં એક ઇક્વિલિબ્રિયમ આપેલું છે, પણ એને આપણે ધ્યાનમાં નહીં લેતા. એક કયું છે? ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમ. તો ઇલેક્ટ્રિકલ ઇક્વિલિબ્રિયમમાં શું હોય? તો જેમ કેમિકલ ઇક્વિલિબ્રિયમમાં કેમિકલ પોટેન્શિયલ ના હોવું જોઈએ, એમ અહીંયા ઇલેક્ટ્રિકલ પોટેન્શિયલ ના હોવું જોઈએ. એટલે ડેલ્ટા વી કેવો હોવો જોઈએ? 0. સિસ્ટમના અંદર બી અલગ અલગ જગ્યાએ વોલ્ટેજ પોટેન્શિયલ કેવું હોવું જોઈએ? ઇક્વલ હોવું જોઈએ. અને વોલ્ટેજ પોટેન્શિયલ સિસ્ટમનું અને સરાઉન્ડિંગ વચ્ચે કોઈ ફેરફાર ના થાય એવું હોવું જોઈએ, મતલબ સરખું હોવું જોઈએ, અથવા તો બંને એકબીજાથી આઇસોલેટેડ હોવા જોઈએ, તો વાંધો ના આવે, બરાબર. અને જનરલી થર્મોડાયનેમિક પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જોતા નથી, એટલે હું આને ઇન્ક્લુડ નહીં કરતો, બરાબર. તમને ક્વેશ્ચન પૂછાય તો થર્મોડાયનેમિક પૂછે છે કે થર્મલ પૂછે છે, ધ્યાનથી સાંભળીને પછી જ જવાબ આપજો. કારણ કે ગોટાળો મારી દેશો ખાલી ફોકટના ઇન્ટરવ્યુના માર્ક્સ ઉપર, કે તમને સમજવામાં ભૂલ થાય છે કે તમે આ બે વચ્ચેનો ફરક નહીં જાણતા, એવી ગેરસમજ ઇન્ટરવ્યુઅરને ના થઈ જાય, એના માટે હું તમને કહું છું, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ. નેક્સ્ટ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આના અંદરથી ઘણી વાર ક્વેશ્ચન પૂછી લે છે, સાદા વાયવાની જેમ ઇન્ટરવ્યુમાં બી. એટલે થોડું હું તમને એક્સપ્લેન કરી દઉં, બાકી આના વિશે તમે જાણતા જ હશો. તો અલગ કરી દઉં. ઓકે, કયો ટોપિક છે આપણો હવે? ટોપિકનું નામ છે સ્ટેટ પાથ પ્રોસેસ
અને સાયકલ. વન બાય વન ક્વિકલી આપણે આના જોઈ જઈશું, જેથી કોઈ ક્વેશ્ચન તમારા મગજમાં રહે નહીં. સ્ટેટ કોને કહેવાય? સ્ટેટ કોને કહેવાય? તો બીજું કઈ નહીં, આને સિમ્પલ કહીએ તો કન્ડિશન ઓફ સિસ્ટમ. બરાબર. આઈડેન્ટિફાય બાય thermodynamic property. બરાબર, સિમ્પલ મેં કહી દીધું. ફોર એક્ઝામ્પલ, આ એક પ્રોપર્ટી છે પી, આ એક પ્રોપર્ટી છે વી. અહીંયા કોઈ સ્ટેટ 2 છે, તો એને કયા બે પ્રોપર્ટીથી બતાવ્યું? V2 P2. અહીંયા કોઈ સ્ટેટ છે, એને કઈ પ્રોપર્ટીથી બતાવ્યું? અહીંયા આગળ પ્રોપર્ટી છે P1, વન સ્ટેટને ઇન્ડિકેટ કરે. અહીંયા છે V1. બરાબર. તો આ બે જે છે 1 અને 2 એ સ્ટેટ થયા, અને એના માટે કોઈ બી પ્રોપર્ટીથી તમે બતાવી શકો છો. બરાબર. સેકન્ડ પર આવીએ. પ્રોસેસ. પ્રોસેસ બી સિમ્પલ છે. પ્રોસેસ એટલે બીજું કઈ નહીં, જ્યારે સિસ્ટમ એક સ્ટેટ ઉપરથી બીજા સ્ટેટ પર જાય ત્યારે જે વચ્ચે અલગ અલગ સ્ટેટ આવતા જાય એ સ્ટેટનો જો આપણે લોસાઈ બનાવીએ અથવા તો લોકસ બનાવીએ તો એ પાથ બને છે. બરાબર. તો ઇટ ઇઝ locus of state when system change from one equilibrium to another equilibrium state. હવે અહીંયા આગળ મહત્વનું એ છે કે એક સ્ટેટ થી બીજા સ્ટેટ ઉપર જઈ તો શકાય, પણ એ જવાની જે ચોક્કસપણે બતાવવાની ક્રિયા છે એને આપણે પ્રોસેસ કહીએ છીએ. બરાબર. આ જે લોસાઈ બન્યો ને એને આપણે વાસ્તવમાં શું કહીએ છીએ? પાથ. બરાબર. પણ આ પ્રોસેસને પ્રોપર ડિફાઇન કરીએ છીએ, બરાબર, અથવા તો સ્પેસિફાય કરીએ છીએ. એ પ્રોપર સ્પેસિફાય કરીને જે નામ આપીએ છીએ એને આપણે પ્રોસેસ કહીએ છીએ. બરાબર. જેમ કે આ 1 થી 2 સુધી જવું છે તો આ રસ્તે બી જવાય, આ રસ્તે બી જવાય, બી. તો આ 1 થી કોઈ એક અલગ પ્રોસેસ હશે, 2 થી કોઈ અલગ પ્રોસેસ હશે, આ કોઈ એક રીતે કરી હશે જેમાં પીવી રેસ ટુ કંઈક વેલ્યુ હશે એની 1 પોઈન્ટ સમથિંગ, અહીંયા હશે પીવી રેસ ટુ 1 પોઈન્ટ સમથિંગ, અલગ અલગ વેલ્યુ. કહેવાનો મતલબ એ છે. તો પ્રોસેસ અને પાથ બે કઈ રીતે અલગ પડે, ખ્યાલ આવી તમને? બીજી વસ્તુ જે અહીંયા ડિફાઇન કરવાની છે કહી દઉં, એ છે સાયકલ. સાયકલ ક્યારે કહેવાય થર્મોડાયનેમિકમાં? જ્યારે કોઈ પ્રોસેસ થતી હોય, ફોર એક્ઝામ્પલ આમાં શું હશે? સિરીઝ ઓફ સ્ટેટ હશે, સિરીઝ ઓફ, સોરી સ્ટેટ નહીં, સિરીઝ ઓફ પ્રોસેસીસ હશે
અને એ રીતે કે જેથી પહેલીનું ઇનિશિયલ સ્ટેટ એ છેલ્લીના ફાઇનલ સ્ટેટ જેવું, બીજી રીતે કહીએ તો આઈડેન્ટિકલ હોય. બરાબર, સિમ્પલ વસ્તુ છે, સમજીએ. એકદમ ઈઝી છે, કઈ સમજવા જેવું નથી, પણ એકવાર તમને કહી દઉં, મારા મનને શાંતિ થઈ જાય. એવું થાય નહીં કે મેં ફોટો સ્કીપ કરી નાખ્યો, આમાંથી પૂછી લેતો. આ 1 થી 2 પ્રોસેસ થઈ, 2 to 3 પ્રોસેસ થઈ, 3 થી પાછી 1 પ્રોસેસ થઈ. તો આ રીતે કોઈ પ્રોસેસ થઈ, બરાબર, કોઈ પ્રોપર્ટી એ, કોઈ પ્રોપર્ટી બી માટે. તો આ રીતે 3 પ્રોસેસ આવી અહીંયા, એક પછી એક પછી એક. અને 1 થી શરૂઆત કરી હતી, 1 થી 2 ગયા, 2 થી 3 ગયા, 3 થી પાછા 1 પર આવ્યા. બરાબર, તો અહીંયા લખી દઉં. તો આ રીતે છેલ્લો પોઈન્ટ એ 1 જ છે, 1 પર જ એનું ઉભો રહ્યો. તો આને આપણે શું કહીશું? પ્રોસેસ કહીશું. બરાબર, સાયક્લિક પ્રોસેસ કહીશું. હવે આ સાયક્લિક પ્રોસેસ તો રિવર્સિબલ બી હોઈ શકે, ઇરિવર્સિબલ બી હોઈ શકે. એવું જરૂરી જરાય નથી કે સાયક્લિક પ્રોસેસની બધી પ્રોસેસ રિવર્સિબલ હોય. બસ ફાઇનલ પોઈન્ટ અને ઇનિશિયલ પોઈન્ટ બંને એક જ જગ્યા પર આવીને ઉભા રહેવા જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પ્રોપર્ટીનું સરવાળો કરવામાં આવે કોઈ એક પ્રોપર્ટીનો, માની લો કે એ માટે લીધું આપણે કે બી માટે લીધું, તો જે હતું એવું એવું થઈને ઉભું રહ્યું. માની લો કે આ પ્રોપર્ટી પ્રેશર છે, બરાબર, તો આખી સાયક્લિક પ્રોસેસ ઉપર પ્રેશરનું લેવામાં આવે કે 1 થી લઈને 3 સુધી જાઓ. સોરી, સાયક્લિક છે. 1 થી લઈને પાછા ક્યાં આયા? ઇનિશિયલ થી લઈને ફાઇનલ પર આવો, તો ડીપી માં શું ચેન્જ આવે? તો 1 થી ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરો તો શું આવવાનું? 0. બરાબર, તો પ્રોપર્ટી પહેલા હતી એટલી ને એટલી છેલ્લે થઈ જાય. પણ વચ્ચે જે આના વચ્ચે ચેન્જ આવે છે ને, એના લીધે તમને વર્કઆઉટ કે ક્યુ આઉટ તમને મળતું હોય છે. હવે ક્વેશ્ચન છે, બરાબર, જાગતા હોવ, સુઈ ના ગયા હોવ તો જવાબ આપજો જરા, જોઈએ કેટલા સમજ્યા હું કેવા વસ્તુ માંગુ છું. તમે આઈસી એન્જિનને સમજો છો, બરાબર. આઈસી એન્જિનમાં જે પ્રોસેસ થાય છે શું એ આવી સાયકલ છે જે ઉપર વાત કરીએ? જવાબ આપજો. ઓકે, સાગરભાઈ કે છે હા. આઈસી એન્જિનમાં કેબીપી કે છે, ચલો હા. બીજા કોઈ સુઈ ગયા? તો ધ્યાન રાખજો, જે આપણું આઈસી એન્જિન છે એના અંદર જે પ્રોસેસ થાય છે એ ગેસ પહેલેથી ચાલુ થાય છે, સક્શન થયો ત્યારે કોમ્પ્રેશન થયો, કોમ્પ્રેશન થઈને એક્સપાન્ડ થયો, એક્સપાન્ડ થઈને એક્ઝોસ્ટ સ્ટ્રોક ચાલુ થયો, અને એક્ઝોસ્ટ સ્ટ્રોકનું એન્ડ થયું એટલે શું થયું? સાયકલ પૂરી થઈ ગઈ. તો એક્ઝોસ્ટ સ્ટ્રોકના એન્ડ ઉપર જે પ્રોપર્ટી હોય છે, શું એ જ પ્રોપર્ટી ઇનિશિયલ સ્ટેટ પર હોય છે? સમજ્યા મારો સવાલ? સાયકલ શરૂઆત થઈ ત્યારે ઠંડી હવા અંદર આવી, ગેસનું મિક્સચર આવ્યું, ગેસ મતલબ પેટ્રોલ અને એરનું મિક્સચર આવ્યું ચાર્જનું,
જે ટેમ્પરેચર પર આવ્યું હતું સક્શનના શરૂઆતમાં, શું જ્યારે એક્ઝોસ્ટ સ્ટ્રોક એન્ડ થાય છે ત્યારે એનું એ જ ટેમ્પરેચર હોય છે અને એ જ પ્રેશર હોય છે જે સક્શન સ્ટ્રોક ચાલુ થયો જસ્ટ એના પહેલા? હા કે ના? ખોટા પડવાની ચિંતા નહીં કરવાની, બિંદાસ જવાબ આપવાનો, તો ત્યાં ખોટા નહીં પડો. અહીંયા સમજવાનું આ જ છે. હું અહીંયા કેમ આટલી બેઝિક થિયરીઓ ડિસ્કસ કરું છું એના પાછળનું રીઝન આ જ છે. તો પછી આ સાયકલ કહેવાય કે ના કહેવાય? આ થર્મોડાય આઈડિયલી તો હોવા, પણ એકચ્યુઅલ ના. અચ્છા, આઈડિયલી તો વસ્તુ જ અલગ છે. આઈડિયલી તો અંદર ને અંદર ગેસ ફરે જાય છે ને, એ ગેસ બહાર જ નહીં નીકળતો. પણ ઇન્ટરનલ કમ્બશન એન્જિન મેં કીધું તો ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં તો ગેસ આવે અને ગેસ બહાર બી નીકળે. એટલે યાદ રાખજો, થર્મોડાયનેમિક સાયકલ નથી. થર્મોડાયનેમિક સાયકલ નથી કેમ કે ફાઇનલ સ્ટેટ ઇનિશિયલ સ્ટેટ જેવું નહીં થતું ગેસનું. આપણે એ ગેસને બહાર કાઢી દેવો પડે અને નવો ગેસ લાવવો પડે. તો એ થર્મોડાયનેમિક સાયકલ ફોલો નહીં કરતો, અને નહીં કરતો એના લીધે આપણે ગેસ બદલવો પડે. તો સાયકલ ફોલો કરતો એવું મને બીજું, તો આ કઈ સાયકલ ફોલો કરી કહેવાય? ચલો એ બી જવાબ આપી દઉં. અને થર્મોડાયનેમિક સાયકલ ફોલો નહીં કરી. કઈ ફોલો નહીં કરી? જસ્ટ અ મિનિટ. thermodynamic cycle is not followed. તમને યાદ રહે, અહીંયા લખી રાખું, પીડીએફ આપું તારે. બટ મિકેનિકલ સાયકલ ફોલો થઈ કહેવાય. જ્યાં હતું એ ફરી આવીને ઊભું રહે છે. એ વાત તો ખોટી કે સાચી? સમજ્યા? અચ્છા, તો આઈડિયલી જે સાયકલ ફોલો થાય છે એ પ્રેક્ટિકલી બી ફોલો થતી હોય, આવા સ્ટેટ થર્મોડાયનેમિકલી બી અચીવ થતા હોય, એવું એક્ઝામ્પલ આપો. સમજ્યા મારો ક્વેશ્ચન? યાદ આવે છે કોઈને? એકચ્યુઅલમાં બી થર્મોડાયનેમિક જે સ્ટેટ ઇનિશિયલ હતું એ સાયકલના એન્ડ ઉપર બી મળે. જે થિયોરિટિકલી બી ફોલો થાય, પ્રેક્ટિકલી બી એ સાયકલ અચીવ કરવા જાવ તો ફોલો થાય. જલ્દી ફટાફટ જવાબ આપો. થોડો હું ધીમો પડી ગયો, ચલો વાંધો નહીં. થોડું લેટ થશે ચાલશે, પણ ખબર પડવી જોઈએ હું શું કહેવા માંગુ છું તમને સૌને. અચ્છા, એક મિનિટ, એક જવાબ આવ્યો. જૂલ સાયકલ. જૂલ સાયકલ ગેસ ટર્બાઇન ઓપન કે ક્લોઝ? નિખિલભાઈ. રેન્કાઇન, રિયલમી, રેફ્રિજરેશન સાયકલ. યસ, હવે બરાબર આયા. સમજ્યા મારા કોન્સેપ્ટ ને? સરસ, વેરી ગુડ, વેરી ગુડ. બીજા બધાએ જવાબ જોયા? બધાને ચેટ દેખાય છે ને કે મને એકલાને દેખાય? ઇટ ઇઝ વિઝિબલ ટુ એવરીવન? who can see your message? હા, જો આયા ને, ઓપન સાયકલ ગેસ ટર્બાઇનમાં આઈસી એન્જિન જેવું થાય, એ ફોલો નહીં કરતી. એમાં પાછું આપણું આઈસી એન્જિન પેટ્રોલ જેવું થાય. ઓપન સાયકલ ગેસ ટર્બાઇનમાં થર્મોડાયનેમિક સાયકલ નહીં જળવાય, મિકેનિકલ સાયકલ જળવાશે. પણ ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇનમાં આપણે ગેસ બહાર નહીં નીકળતો, અંદર ને અંદર ફરે જાય, જેમ રેફ્રિજરેટરમાં ફરે છે. પછી ઉપર કોણે જવાબ આપ્યો? રેન્કાઇન સાયકલ. હા, રેન્કાઇન સાયકલ એટલે કે પાવર પ્લાન્ટમાં બી એવું જ છે. સ્ટીમ અંદર ને અંદર ફરે. બોઇલરમાં જે સ્ટેટ પર એન્ટર થઈ હોય, ગરમ થઈને સ્ટીમ બને, સુપરહીટ થાય, સુપરહીટ થઈને આવે બોઇલરમાં, સોરી ટર્બાઇનમાં આવે, ટર્બાઇનમાં એક્સપાન્ડ થાય, એક્સપાન્ડ થઈને જાય કન્ડેન્સરમાં, કન્ડેન્સરમાં હીટ રિજેક્ટ થાય, પાણી બની જાય પાછું. એ પાણીને હાઈ પ્રેશરમાં આપણે નાખીએ બોઇલરમાં, તો બોઇલરમાં ફરી એ જ સ્ટેટ ઉપર એન્ટર થશે ને જે સ્ટેટ ઉપરથી આપણે શરૂઆત કરી હતી, રાઈટ?
થર્મોડાયનેમિકલી ફોલો થઈ, મિકેનિકલી બી ફોલો થઈ. કઈ રેન્કાઈ? જૂલ સાયકલ મતલબ ક્લોઝ સાયકલ ગેસ ટર્બાઇન અને રેફ્રિજરેશન સાયકલ, બરાબર, એટલે કે વીસીઆર સિસ્ટમ. ક્લિયર? બરાબર. હવે સાયકલ આવી તો આને જરા એક લેવલ ઉપર લઈ જઈએ અને આ ટોપિક જોઈ લઈએ. પ્રોસેસ છે એટલે સમજીએ. મિકેનિકલ સાયકલ મીન્સ મિકેનિકલી જે ફોર્મમાં હોય એ ફોર્મમાં ફરીથી આવી જાય. મિકેનિકલ જે ફોર્મમાં હોય એ ફોર્મમાં ફરી આવી જાય. ટીડીસી બીડીસી એ મિકેનિકલ ફોલો થઈ કહેવાય. મશીનરી પ્રોપર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ ફોલો ના થાય, થર્મલ પ્રોપર્ટી પોઈન્ટ ઓફ વ્યૂ, પણ મશીનની મુવમેન્ટ, પાર્ટ્સની મુવમેન્ટ ફરી એની આવી જાય તો મિકેનિકલ સાયકલ કહેવાય. બરાબર. ઓકે, હવે ક્વાસી-સ્ટેટિક. હવે ક્વાસી-સ્ટેટિક બહુ સિમ્પલ મુદ્દો છે, સરળ છે બી ખરો, પણ તમે જ્યારે બી ભણ્યા હશો ને ત્યારે 3 થી 4 લાઈનમાં સાહેબો પૂરું કરી દે, ચોપડી 4 કે 3 ફકરામાં એક ફકરામાં પૂરી કરી દે. અને ક્વાસી-સ્ટેટિક એવો મસ્ત મુદ્દો છે ને, આટલી ઓછી માહિતી આપવાના લીધે પૂરી શક્યતા છે કે મારો જેવો કોઈ આવી ગયો તો તમને પૂછી લે કે ક્વાસી-સ્ટેટિક વિશે શું ખબર છે, મને કહી દો. ચલો, જેટલું બી જાણતા હો તો તમે જવાબ શું આપશો, ત્યાં આગળ પ્રોબ્લેમ થઈ જાય. ક્વાસી-સ્ટેટિક રિવર્સિબલ પ્રોસેસની સૌથી નજીકની પ્રોસેસ છે. શું થાય જરા સમજીએ. બરાબર, આ એક મુદ્દો લઈ લઈએ, પછી કાલ પર છોડીએ. બરાબર. પિસ્ટન સિલિન્ડર અરેન્જમેન્ટ છે પાર્શિયલ રિવર્સિબલ ખરી, પણ પાર્શિયલ કરતા બી થોડા જ અંશે રહી જાય છે, એટલે પાર્શિયલ કરતા આપણે બીજું નામ આપીએ ને. જુઓ, અહીંયા આગળ હું સ્ટોપ લગાવી દઉં, બીજો સ્ટોપ લગાવી દઈએ. બરાબર, પિસ્ટન બનાવી દઈએ. થોડી ગેપ રાખું છું, એવું ના સમજતા, ત્યાંથી ગેસ રહી જાય ત્યાં આગળ પિસ્ટન રિંગ્સ ને એવું આવે. બરાબર. હવે આના ઉપર આપણી પાસે વેઇટ છે મૂકવા માટે. બરાબર, નાના નાના. આ એક વેઇટ છે, બીજું વેઇટ છે, ત્રીજું વેઇટ છે, ચોથું વેઇટ છે. બરાબર. ઇન્ફાઇનાઇટ ટાઈમમાં અચીવ થાય, પણ ઇન્ફાઇનાઇટ ટાઈમમાં કેમ અચીવ થાય એ કોન્સેપ્ટ હવે સમજીએ. બરાબર. માન લો કે આ જે તમને દેખાય છે પાઇલ જેવું, એ શું છે? માની લો કે આ જે છે એ છે સિક્કા, રૂપિયાના. બરાબર, થોડા કરીને માન લો કે 1.5 કિલો જેવા મૂકી દીધા વજનમાં, અને અહીંયા નીચે શું છે? ગેસ છે. બરાબર. કોન્સેપ્ટને સમજો જે હું કહેવા માંગુ છું એ. અહીંયા આગળ શું છે? ગેસ છે. બરાબર. હવે આ સિક્કા મેં કીધું એ માન લો કેટલાના છે? સપોઝ 1.5 kg ના છે. આના મલ્ટીપ્લાય 9.81 કરો તો શું થાય? F આવે. અને આ F ને ડિવાઈડ બાય ક્રોસ સેક્શન એરિયા કરો, કોનો? પિસ્ટનનો, તો તમને પ્રેશર મળે. આ પ્રેશર હશે એ જ પ્રેશર અંદર બી હોવું જોઈએ, અને આ જ પ્રેશર આના ઉપર પડે છે એ હોવું જોઈએ. બરાબર. પ્લસ એટમોસ્ફેરિક પ્રેશર તો હશે જ. હવે થાય છે કેવું સમજજો. આના રિલેટેડ પ્રેશર અંદર છે P1 અને આનું વોલ્યુમ છે V1. આનું ટેમ્પરેચર છે T1 અને બાર બી ટેમ્પરેચર છે T1. બરાબર. આ જે બાઉન્ડ્રી છે અથવા તો સરફેસ છે
એ હીટ ઇન્ટરેક્શન ને અલાઉડ કરે છે, એટલે કેવી છે, ડાયથર્મિક છે, એડિયાબેટિક નથી, ડાયથર્મિક છે, બરાબર. હવે આને માન લો કે હું પ્લોટ પર બતાવું એક, પ્રેશર વોલ્યુમ, પ્રેશર વધારે છે, વોલ્યુમ ઓછું છે, P1 V1, બરાબર. હવે છેલ્લે આ પિસ્ટન અહીંયા આવીને અટકે, ક્યાંય અટકે, અહીંયા આવીને, બરાબર. તો આના રિલેટેડ જે વોલ્યુમ આવશે, આ લેન્થના રિલેટેડ, આ લેન્થના રિલેટેડ વોલ્યુમ આવશે, બરાબર. એ વોલ્યુમ કેટલું હશે, એ હશે V2, બરાબર. તો અહીંયા વેલ્યુ લખું હું ક્યાંક V2. સમજો શું કહેવા માંગુ છું હું, બરાબર. પ્રેશર કેટલું હશે મને ખબર નથી. તો આ પિસ્ટન જે લીધું છે, આ પિસ્ટન ને બી સમજી લો કેવું ધારીએ છીએ આપણે, વેઇટલેસ. શું કહેવા માંગુ છું સમજો જરા. વેઇટ જે છે એ સિક્કાનો છે, બીજા કોઈનો નથી. હવે તમે ધીરે ધીરે કરીને એક સિક્કો લઈ લીધો, એક સિક્કો લઈ લીધો એટલે પ્રેશર ઓછું થયું, પ્રેશર ઉપરથી ઓછું થઈ ગયું, બરાબર. એક સિક્કાનું વજન જેટલું બી હોય મામૂલી ઓછું થયું, એ પ્રેશર ઘટી ગયું, એ પ્રેશર ઘટી ગયું, અહીંયા પ્રેશર વધારે હતું એટલે પિસ્ટનને થોડો ઉપર ધક્કો મારે જ્યાં સુધી પ્રેશર બેલેન્સ ના થાય. હવે પ્રેશર બહુ મામૂલી ફરક હતો એટલે વોલ્યુમમાં બી બહુ મામૂલી વધારો થયો, એટલે આ નવું સ્ટેટ આવ્યું. અને ઇનિશિયલ કહું, આ બીજું સ્ટેટ આવ્યું. થોડો ટાઈમ લ્યો, પછી થોડા ટાઈમ પછી પાછો બીજો સિક્કો ઉપાડો, ત્રીજો સિક્કો ઉપાડો, એમ કરતા કરતા આ રીતે જે વચ્ચે સ્ટેટ આવતા ગયા, એ કેવા છે, નિયરલી ઇક્વિલિબ્રિયમ. નિયરલી ઇક્વિલિબ્રિયમ એટલે કેમ કીધા, કેમ કે બહુ મામૂલી ફેરફાર થાય છે એના શરૂઆતના પોઈન્ટ કરતા. પણ એવું નથી કે ફેરફાર ના થાય, ફેરફાર ના થાય તો 2 સુધી પહોંચીશું કેમ, બરાબર. તો અહીંયા ડાયથર્મિક છે. આપણો ટ્રાય હતો કે આપણે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખીએ, એટલે જેવું પ્રેશર ઓછું થાય, વોલ્યુમ વધે, એટલે આ ટેમ્પરેચર છે ને ઓછું થવાનો ટ્રાય કરે. પણ એવું ધીરે ધીરે અહીંયા હીટ પાછી અંદર આવી જાય. હવે હીટ જેવી પાછી અંદર આવે એટલે શું થાય, પહેલા તો આ ભાગ ગરમ થાય. હવે આ ભાગ ગરમ થાય એટલે પછી બાકીનો ભાગને બી ગરમ થતા ટાઈમ લાગે, અને એટલો ટાઈમ તમારે આપવો પડે, બરાબર. અને એ રીતે જે આ અલગ અલગ સ્ટેટ આયા, એ કેવા આયા, ઇક્વિલિબ્રિયમ છે. પણ એની બી એક લિમિટેશન થઈ ગઈ. કેવી લિમિટેશન થઈ ગઈ કે આપણે દરેકે દરેક સ્ટેટ તમે ગમે તેટલા નજીક રાખવાનો ટ્રાય કરો, પણ આ જે બારીક ગેપ રહી જાય છે ને, કઈ રહી, થોડી તો રહી જ જવાની. એના લીધે આ એક્ઝેક્ટલી રિવર્સિબલ નહીં થતી. નિયરલી રિવર્સિબલ ખરી, ઓલમોસ્ટ રિવર્સિબલ, બરાબર, પણ સંપૂર્ણ રીતે નહીં. એટલે ક્વાસી સ્ટેટિક અથવા ક્વાસી ઇક્વિલિબ્રિયમ આને કહેવાય છે, બરાબર. હવે માન લો કે મેં સિક્કા, હવે દેખો પહોંચવાનું તો કેવું હતું, જ્યારે બધા સિક્કા લઈ લઈશું ત્યારે પ્રેશર કેટલું બનશે મને કોઈ કહેજો. એટલે એક મિનિટ હો, જસ્ટ મિનિટ. ચેટમાં એક ઇશ્યુ આવી ગયો, ચેટ વાળો ફોન સ્વિચ ઓફ થઈ ગયો. ઓકે, મેં તમને અનમ્યુટ કરી દીધા છે, બરાબર, જવાબ આપવા માટે. આજુબાજુનો અવાજ ના સંભળાય એમ જવાબ આપવા માટે જ માઇક ઓન કરજો અને પાછું ઓફ કરી દેજો. કહેવાનો મતલબ એ છે કે ફાઇનલી હું સિક્કા એક એક કરીને ઉપાડું કે બબ્બે કરીને ઉપાડું કે 5 ભેગા ઉપાડત, છેલ્લે તો મારે વોલ્યુમ તો V2 થવાનું જ હતું. અને છેલ્લે
પિસ્ટનના ઉપર પ્રેશર કેટલું આવત, તો એ આવત એટમોસ્ફિયરિક. તો એટલે પિસ્ટનની નીચે ગેસનું પ્રેશર બી કેટલું થાત, એટમોસ્ફિયરિક. બરાબર ને? સમજો હું શું કહેવા માંગુ છું. એટલે ફાઇનલ તો મારી આ સ્ટેટ આવવાની જ હતી. કઈ આવી રહી આ સ્ટેટ P2 1 એટમોસ્ફિયરિક આવવાની જ હતી અને V2 બી આવવાની હતી. પણ જો હું બબ્બે સિક્કા ઉપાડત તો બની શકે કે આ જે રસ્તો આવ્યો છે ને એ ના આવ્યો હોત ને બીજો રસ્તો આવ્યો હોત. બબ્બે ના બદલે 3 સિક્કા ભેગા ઉપાડ્યા હોત તો બની શકે કંઈક બીજો રસ્તો બન્યો હોત. પણ આ જે નિયરલી આઇસોથર્મલ લાઈનને ફોલો કરી એ બનત નહીં. અને આઇસોથર્મલ કમ્પ્લીટલી થાય તો એ રિવર્સિબલ હોય. એટલે ક્વાસી સ્ટેટિક આ રીતે કરવાનો ટ્રાય કર્યો, નિયરલી રિવર્સિબલ આઇસોથર્મલ ની નજીક પહોંચ્યા. એટલે નિયરલી ક્વાસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ અહીંયા થઈ. બરાબર. પણ અહીંયા આપણે વાર એકદમ શાંતિથી એક સિક્કો ઉપાડીએ છીએ. એક સિક્કો 2-3 ગ્રામનો હોય, આપણે 1.5 કિલો છે, વિચારો કેટલું ધીરે ધીરે શાંતિથી કામ કરીશું. એક સિક્કો ઉપાડીશું, અડધી 1 મિનિટ રાહ જોઈશું, ટેમ્પરેચરમાં કોઈ ચેન્જ ના આવે, આવ્યો હોય તો પાછો નોર્મલ થઈ જાય. બરાબર. એ રીતે આપણે ચાલીએ છીએ. તો ઇન્ફાઇનાઇટેસિમલી સ્મોલ પ્રોસેસ છે. ઇન્ટરનલી સિસ્ટમમાં જે ચેન્જીસ થાય છે એ ચેન્જીસને એડજસ્ટ થવા માટે પૂરો ટાઈમ આપીએ છીએ. બરાબર. દેખો સિસ્ટમ જેવી એક્સપાન્ડ થાય ને, પિસ્ટન જેવું ઉપર જાય ને, એવું સૌથી પહેલા સિસ્ટમના કોરમાં જે રહેલું હોય બધાનું ટેમ્પરેચર ઘટવાનું ચાલુ થાય. પણ જેવું ટેમ્પરેચર ઘટે એટલે બહારથી હીટ અંદર આવવાનું ચાલુ થાય તો સૌથી પહેલા આ ભાગવાળા ગેસીસ ગરમ થાય અને વચ્ચેના રહી જાય. તો કહેવાનો મતલબ એ છે ઇન્ટરનલી બધું એડજસ્ટ થવાનો સમય મળે. એટલે કે આ જે ગેસ ગરમ થયા બહારના એટમોસ્ફિયર જેટલા થયા તો એને બી બહારના અહીંયા હીટ આવવાનો ટાઈમ મળી રહે, એટલું સમય રાહ જોવું પડે. એટલે કે એટલું ઇન્ટરનેબલ એડજસ્ટ થવા માટેનો સમય આપવો પડે. તો આ રીતે ચેન્જ થઈને જે પ્રોસેસ બને એને આપણે ક્વાસી સ્ટેટિક કે ક્વાસી ઇક્વિલિબ્રિયમ પ્રોસેસ કહીએ છીએ. બરાબર. ખ્યાલ આવી ગયો? તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમે રિવર્સિબલ અને ઇરિવર્સિબલ જોઈશું. પછી આપણો આ કોન્સેપ્ટ પૂરો થઈ જશે. પછી આપણે થોડી સ્પીડ બી આવશે. બરાબર. તો કોઈ ક્વેરી હોય તો અત્યારે કહી દો. અત્યાર સુધી જોયું એમાં ક્લિયર?